અરે સાતે સિંહ સમીપ્યો અને કેસર જાયલો કાન, પણ મને પૂગ્યો પરમાર ધણી તું રાણા રમતું મેલ. આજે પરમાર વંશની વાત કરવી છે. પરમાર શાખા રાજપૂતોમાંથી ઘણી બધી અત્યારે જોવા મળે છે. જેબલિયા કાઠી દરબારોની અંદર, બસિયા કાઠી દરબારોની અંદર અને હાટી દરબારોની અંદર સિંધવ શાખા, આહિરોમાં પણ અમુક શાખાઓ જોવા મળતી હશે. પણ એક એવા મર્દ હાટી દરબારની આજ મારે વાત કરવી છે કે માળિયાની બાજુમાં ગળોદર ગામ અને ત્યાંના વાઘસુર બાપુ સિંધવ નામનો હાટી દરબાર. અને જ્યારે એક પટેલ કુટુંબને જ્યારે એમ કહેવાય છે કે પોતાની દીકરીઓના લગ્ન આવે, ક્ષત્રિય કોને કહેવાય, દીકરીઓના લગ્ન આવે અને બાજુના ગામમાં ભંડુરી અને ત્યાં ઘરેણા કરાવવા માટે રાખેલા અને ઘરેણા લેવા જવાનો ટાઈમ આવી ગયો ત્યારે એ બાજુના ગામના કણબી પટેલ ખેડૂ છે એ વાઘસુર બાપુ સિંધવની ડેલી આવીને કીધું કે બાપુ આજ તમારે અમારા ભેગું આવવાનું છે, અમારે આજે ઘરેણા લેવા જવાનું ભંડોરી છે. ત્યારે એ વાઘસુર બાપુ સિંધવ નામનો મરદ માણસ છે એ પોતાની ઘોડલી આગળ આંકે જાય અને પાછા ભંડુરીથી જ્યારે વર્યા અને જ્યારે એમ કહેવાય છે કે લૂંટારાઓ એ વેલડાને લૂંટવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે વાઘસુર સિંધવે પોતાની તલવાર છે એ ભેટમાંથી કાઢી અને દુશ્મનોના માથા વધેરી નાખ્યા હતા અને એ પટેલ કુટુંબને પોતાના ઘરે સુરક્ષિત પાછું પહોંચાડી દીધું હતું. આવા મર્દો એ વાઘસુર બાપુ સિંધવ કે જેની જગતને નોંધ લેવી પડે અને ક્ષત્રિયોએ કાયમ બીજાની રક્ષા કરી છે. રામ રામ, જય માતાજી.